તો જામનગર મહાનગરપાલિકાની એક બેઠક મળી હતી। મેયરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું હતું। જામનગરમાં મનપાની સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી। મેયરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું। મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી, જ્યાં વિવિધ ખાસ સમિતિઓના સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી। સ્ટાફ સિલેક્શન કમિટીની રચના કરી સભ્યોની નિમણૂક થઈ। સરકારની મંજૂરી અંગે TP1 TP26 સ્કીમની ચર્ચા થઈ। પ્રી મોન્સૂન કામગીરી મુદ્દે પણ સભામાં વિપક્ષે સવાલ ઉઠાવ્યા। જેલમાંથી કોર્પોરેટર અલ્તાફ ખફી સભા પોલીસ ચાંપવામાં આવ્યા। કોર્પોરેટર અલ્તાફ ખફીએ પ્રી મોન્સૂન મુદ્દે સવાલ ઉઠાવ્યા। મેયરે બાકી વિકાસ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવાની સૂચના આપી। જનરલ બોર્ડમાં અલગ અલગ ખાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી, તેમજ સભ્ય તેમજ અલગ અલગ બીજી સમિતિઓની સભ્ય સંખ્યાની પણ નિમણૂક કરવામાં આવી। સાથે ઓફિસર સ્ટાફ સિલેક્શનની તેમજ જનરલ બોર્ડની પણ સભ્યોની રચના કરવામાં આવી હતી। આ સાથે જ જામનગર શહેરની મહાનગરપાલિકાની TP સ્કીમ નંબર 1 તેમજ TP સ્કીમ નંબર 26ને સરકાર દ્વારા વારંવાર સ્ટેન્ડિંગ કમિટીમાં તેમજ જનરલ બોર્ડમાં વારંવાર ભલામણને અનુસાર સરકારશ્રી દ્વારા પરામર્શ કરી તેમને ખાસ મંજૂરી આપવામાં આવી હતી અને જનરલ બોર્ડમાં તેને પરામર્શ કરીને મંજૂરી પાઠવવામાં આવી હતી।